તો જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે આજનું મારા એક નવા વ્લોગની અંદર. વાગી ગયા તો આજના 9 ને 9 વાગ્યા તો જાગી રાત તો જાગીને વ્લોગ કરી દીધો હતો સ્ટાર્ટ. તો આશા કરું છું તમે બધા મજામાં જશો ને અમે પણ એકદમ મજામાં છીએ. તો ચલો ફટાફટ સમય બગાડ્યા વગર કરી લઈએ બ્રશ કરીને પછી પી લઈએ ચા. તો ફાઇનલી ગાઈસ કરી લીધું તો બ્રશ, પી લીધો તો ચા. હવે બેસી જાય ફટાફટ ડુંગળી સોલવા માટે, કેમ કે જવાનું છે દુકાને. તો સોલી દઈએ ફટાફટ હવે ડુંગળી. તો ફાઇનલી ગાઈસ આપણે લાવી દીધા છોકરા માટે બેટ. તો લાવી દીધી બેટ. કેવું થઈ ગયું બેટ? રેડી? ઓલું બેટ માંગી ના લો કે મારે તો મસ્ત રહેજો. શિવ રેડી ચમોલી નહીં ફાવતું ચા આ રોહિત ધ્યાન તો મસ્ત. રોહિત તને શું ફાવે? તને નહીં ફાવતું? તો ગાઈસ ફાઇનલી છોકરાને હાલ દીધું બેટ અને આપણે બેસી ગયા પાછા ડુંગળી સોલવા માટે, કેમ કે મોડું થઈ ગયા છે બહુ. તો બેસી ગયા ફટાફટ ડુંગળી કટિંગ કરવા માટે, એટલે સોરી સોલવા માટે. ફટાફટ સોલી લઈએ ડુંગળી. બેટ લાવી તો કાલે, તો કાલ રાતે આપણે દુકાનેથી આવ્યા હતા મોડા, તો બેટ હાલવાનું કોઈ છોકરાને સેટિંગ થયું ને બસ અત્યારમાં લાવી દીધું બેટ. આપણે બેસી ગયા ફટાફટ ડુંગળી સોલવા માટે. કોણ કોણ? બીજું તમે કેમ ના છો? કેમ? ચલો ને આઈડિયા ભાઈ આપી તાર નતું આવું તે જેમ ના છે. શું કીધું તું? અને ખાવાનું કોણ લઈ આવ્યું? તો ગઈશ ફાઇનલી આપણું કામકાજ થઈ ગયું પૂરું. ડુંગળી બીજી પણ કટિંગ કરી લીધી, ખાવા બીજું પણ ખાઈ લીધું. ખાવા બીજું ખાઈને નાઈને થઈ જાય એકદમ તૈયાર. મમ્મીની આજ ઘરે છે નહીં, તો દુકાન જવાનું થઈ ગયું મોડું. તો ચલો જઈએ ફટાફટ દુકાને, મળીએ દુકાને જઈને પછી. સામાન બીજું આપણું ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયું છે જ. તો ચલો જઈએ ફટાફટ દુકાને. તો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા દુકાને, સ્ટોલ બીજું કાઢી દીધું બહાર. આ બાદ બેઠા રોહિત ભાઈ. દીવે છે કે મગાવે છે? તો ફાઇનલી ગાઈસ વાગી ગયા હતા 3, સમય થઈ ગયો ચા પીવાનો. તો ચાલો જઈ આવીએ અને ચા લઈને આવીએ. એ પડ્યું છે રોહિતભાઈનું બાઇક, તો બાઇક લઈને જઈએ, લઈને આવીએ ફટાફટ ચા. તો આપણે નીકળી ગયા ગાઈસ ચા લેવા માટે. ઓ મિત્રો, તો 7 વાળો પેંડા ના હોય તો 20 રૂપિયાનો હાલો. 3 દાણા છે એટલાનો હાલો, એટલા નાખજો. તો ગાઈસ લઈ લઈએ ફટાફટ ચા, જઈએ પાછા દુકાન. તો ફાઇનલી ગાઈસ ચા લઈને આવી ગયા આપણે દુકાને. તો ચલો
પી લે ફટાફટ ચા, મળીએ પછી. તો ફાઇનલી ગાઈસ થઈ ગયા આપણે દુકાનેથી ફ્રી, અને અહીંયા પડ્યું છે આપણું બાઈક. તો ચલો જઈએ ફટાફટ ઘરે, મળીએ ઘરે જઈએ. તો ગાઈસ આપણે આવી ગયા ઘરે, ઘરે આવીને સ્વેટર બીજું પહેરી લીધું હતું, કેમ કે ઠંડી આજ પડે એની થોડી વધારે, અને મમ્મીની પણ ઘરે આવી જશે. તો મમ્મીને બનાવ્યું જમવાનું, તો જમવાનું તૈયાર થાય તો ફટાફટ આપણે જમી લઈએ. તો ગાઈસ ફાઇનલી આપણે ખાવા બીજું ખાઈ લીધું હતું, અને ખાવા બીજું આપણે ખાઈ રહ્યા હતા, મમ્મીને હજી ખાવાનું ચાલુ છે. તો ચલો હવે જવાનું છે, આપણે એક નવી દુકાન બનાવે છે, તો દુકાને શેડ બનાવવાનો છે. તો જઈએ ફટાફટ દુકાને, ત્યાં શેડ બનાવીને કરી નાખીએ દુકાન તૈયાર. તો ફાઇનલ ગાઈસ આપણે જાહેરાત પેલી દુકાને શેડ બનાવવા માટે આવી જાય રોહિતભાઈ આપણને લેવા માટે. તો ચલો જઈએ ફટાફટ દુકાને બનાવી દઈએ શેડ. તો ગાઈસ આપણે પહોંચી ગયા દુકાને, કામકાજ ચાલુ છે. હવે દિલીપભાઈ તળાવ મથેરા, બાદ રોહિતભાઈ તળાવ મથેરા, હે ના રેડી ભરતી કરવાનું ચાલુ છે. ચલો ગાઈસ હવે આપણે પણ લાગી જઈએ આપણા કામ ઉપર. તો ગાઈસ વાગી ગયા હતા 11 વાગે. આપણા શેડનું કામ 50% પત્યું છે, હજી 50% બાકી છે. તો હવે જવાનું છે ઘરે, આ કામની વાત હવે કાલે. તો ચલો ગાઈસ હવે આપણે જોઈએ ઘરે, વાગી હશે 11. હવે હું કામ કરી 50% પત્યું છે, 50% છે બાકી. અમારે આ ભાઈ થઈ ગયા છે બીમાર. તો ચલો હવે જઈએ ફટાફટ ઘરે. તો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા હતા ઘરે, ઘરના બધા હોઈ ગયા છે બધા. તો ચલો હવે આજના બ્લોગને આપણે કરીએ છીએ અહીંયા પૂરો. જો તમને આજનો મારો બ્લોગ સારો લાગ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય માતાજી, ગુડ નાઇટ. મળીશું એક નવા બ્લોગની સાથે.